ગુડ મોર્નિંગ એવરીવન. ચલો, લાસ્ટમાં થોડું ડિસ્કશન કર્યું હતું. AS1 ડિસ્ક્લોઝર ઓફ અકાઉન્ટિંગ પોલિસી. એમાં મેઇન ટોપિક હતો અકાઉન્ટિંગ પોલિસી એટલે શું, તો કે પ્રિન્સિપલ અને પોલિસી જે આપણે એડોપ્ટ કરીએ છીએ પ્રિપેરેશન અને પ્રેઝન્ટેશન ફોર ફાઇનાન્શિયલ સ્ટેટમેન્ટ, એને આપણે અકાઉન્ટની ભાષામાં કહી શકાય અમારી અકાઉન્ટિંગ પોલિસી છે. ચલો, તો પોલિસી શું એક હોઈ શકે? નહીં. ડિપેન્ડ્સ ઓન અલગ અલગ ટાઈમિંગ પ્રમાણે અને અલગ અલગ જિયોગ્રાફિકલ એરિયા પ્રમાણે બિઝનેસ વાઇઝ એકને એક વસ્તુ અલગ અલગ રીતે પ્રિપેર કરવામાં આવતી. એટલે સિંગલ સેટઅપ પોલિસીનો બનાવવો પોસિબલ નથી. આ બે કારણ જે બોલ્યો અહીં લખ્યું કે સિંગલ એક જ માત્ર બની શકાય એવું પોસિબલ થતું નથી, ઇમ્પોસિબલ છે સિંગલ પોલિસીનો સેટઅપ કરવા માટે. કારણ શું, તો કે આપણે બધા જ પોઈન્ટ એકમાં કવર થઈ શકતા નથી. ટાઈમિંગના કારણે અલગ હોઈ શકે, અલગ અલગ જિયોગ્રાફિકલ એરિયા પ્રમાણે અલગ અલગ હોઈ શકે. ચલો, એનો તો વાંધો નહીં, પણ અકાઉન્ટિંગ પોલિસી લાવવાથી ફાયદો શું થયો? તો ફાયદો એમ થયો, બહુ બધી જે આપણી પાસે ડિફરન્ટ મેથડ હતી એમાંથી અમુક જે કામની હતી એ રહેવા દીધી બે ચાર, બાકી એક્સ્ટ્રા જે વધારાની હતી એ આપણે હટાવી દીધી. એમાંથી આપણને સિલેક્શન કરવાની પરમિશન આપવામાં આવી. તો સિલેક્ટ કેમ કરવો અકાઉન્ટિંગ પોલિસી? કોને કહેવાય અકાઉન્ટિંગ પોલિસી? તો એ જોયું આપણે. એનો સિલેક્શન કરવું તે શું ધ્યાનમાં રાખવું? તો પહેલું તો ધ્યાનમાં રાખવાનું, ટ્રુ એન્ડ ફેર વ્યૂ આપે એવી અકાઉન્ટિંગ પોલિસીનું સિલેક્શન કરવાનું. પણ કોનો ટ્રુ એન્ડ ફેર રિવ્યુ આપે આપણને? તો કે જે આપણે ફાઇનાન્શિયલ સ્ટેટમેન્ટ પ્રિપેર ને પ્રેઝન્ટેશન કરવી એ આપણે ટ્રુ એન્ડ ફેર બનવા જોઈએ, સાચા હોવા જોઈએ. અને આપણે જે કહેવા માંગવી છે ફાઇનાન્શિયલ સ્ટેટમેન્ટ સામે વાળો પણ એ જ સમજવો પડે. તો ફાઇનાન્શિયલ યુઝર્સ કોણ હોય બિઝનેસની અંદર? આપણા ફાઇનાન્શિયલ યુઝર કોણ હોય? શેર હોલ્ડર હોય, મેનેજમેન્ટ હોય, ડિબેન્ચર હોલ્ડર હોય, બેંક વાળા લોન આપી છે એ લોકો હોય, ઇન્વેસ્ટર હોય, ગવર્મેન્ટ હોય. ટૂંકમાં જેને કંપની પાસેથી ક્યાંક લાભ જોતો છે એ બધા જ ફાઇનાન્શિયલ સ્ટેટમેન્ટના યુઝર કહેવામાં આવે છે. ચાલો, ધ્યાન આપતા કેમ ખબર પડશે હું જે પોલિસી સિલેક્ટ કરું છું જેના કારણે મારા ફાઇનાન્શિયલ સ્ટેટમેન્ટ ટ્રુ એન્ડ ફેર વ્યૂ આપશે? કઈ રીતે ખબર પડે? તો કીધું કે પોલિસીનું સિલેક્શન કરતી વખતે મેન 3 વસ્તુ ધ્યાનમાં રાખવાની. કઈ મેન 3 વસ્તુ ધ્યાનમાં રાખવા? જો આમાં બે મિક્સ ન થઈ જાય. બેઝિક ફંડામેન્ટલ અઝમ્પશન અને પોલિસીનું સિલેક્શન, બેમાં 3 પોઈન્ટ છે. તો ફંડામેન્ટલ અઝમ્પશન એટલે કે ધંધો ચાલુ કરે ને ત્યારે ધારણા કરી હોય કે આટલી વસ્તુ તો ધંધામાં ફોલો કરવામાં આવે, એ કેવો ન પડે કોઈ સામેથી જ આપણને ખબર જ હોય, બધા લોકોને ખબર જ હોય. તો ફંડામેન્ટલ અઝમ્પશન નું પહેલું નામ છે ગોઈંગ કન્સર્ન. એટલે ધંધો સતત ચાલશે, એક્સપાન્ડ થશે, પણ ઘટાડવાનો અમારો કોઈ પર્પઝ નથી, વધારી શકશું બિઝનેસ. ગોઈંગ કન્સર્ન. બીજું કન્સિસ્ટન્સી, એટલે કે હું જે મારા અકાઉન્ટ તૈયાર કરું છું એ કેવા હશે? કન્સિસ્ટન્ટ. એનો મતલબ શું કે જે સેમ નેચરનું ટ્રાન્ઝેક્શન છે એ આ વર્ષે મેં રેકોર્ડ કર્યો અથવા જે મારી પોલિસી મેં જે સિલેક્ટ કરી આવતા વર્ષે પણ એ સેમ નેચરના ટ્રાન્ઝેક્શન માટે સેમ રીતે જ મેં રેકોર્ડ કર્યો છે, એટલે એક સરખું રહે, કન્સિસ્ટન્સી રહે. ત્રીજો ટોપિક, જેમ કે કેવો તમને જેવો હું અહીંયા અંદર એન્ટર કરેલો આઘાત લાગ્યો સીધો જ કે આ કેમ આવી ગયા અહીંયા, તકલીફ થાય. શું કન્સિસ્ટન્સી હોય. રોજે બીજા સરનો લેક્ચર, આજે હું અચાનક આવ્યો એટલે કન્સિસ્ટન્સી નો રહે. તો કેમ આઘાત લાગ્યો? એમ યુઝરને આઘાત લાગે, આ શું છે? તો આઘાત લાગવા દેવાનો નથી, એટલે કન્સિસ્ટન્સી ફોલો. ગોઈંગ કન્સર્ન, કન્સિસ્ટન્સી અને એક્રુઅલ બેસિસ. મારું અકાઉન્ટ થાય કયા બેસિસ લખાય? એક્રુઅલ બેસિસ નો મતલબ જો સર્વિસ લીધી ખર્ચો લખવો જ પડે, કેશ આરે કઈ લેવા દેવા નથી. એવી રીતે સર્વિસ આપી તો ઇન્કમ રેકોર્ડ કરવી જ પડે, અમાઉન્ટ સાથે કઈ લેવા દેવા નથી. કદાચ અમાઉન્ટ મળે તોય ભલે, ન મળે એટલે શું? ન મળે તોય ભલે, આજે ભલે નથી મળે, ભવિષ્યમાં મળશે ત્યારે જોયું જશે. આપણે અત્યારે સર્વિસ આપી દીધી, આવક રેકોર્ડ કરો. સર્વિસ લીધી, એક્સપેન્સ રેકોર્ડ કરો.
તો ફંડામેન્ટલ અઝમ્પશન છે આપણે. આ કોઈને કેવું ન પડે. આ ધંધો ચાલુ કરો એટલે ફોલો કરવાનું જ હોય તમારે, કેવું ન પડે કોઈને. ક્લિયર? તો પોલિસીનું સિલેક્શનમાં 3 ક્રાઇટેરિયા ધ્યાનમાં રાખવાના છે. પહેલું કયું છે તો કે પ્રુડન્સ કોન્સેપ્ટ. બીજું કયું કોન્સેપ્ટ છે તો કે મટીરિયાલિટી. અને ત્રીજું શું છે તો કે સબસ્ટાન્સ ઓવર ધ લીગાલિટી. સબસ્ટાન્સ ઓવર ધ લીગાલિટી. લીગલ ફોર્મ બોલો, લીગાલિટી બોલો. તો 3 વસ્તુનું ધ્યાનમાં રાખવાનું પોલિસીનું સિલેક્શન કરો ત્યારે. પહેલું હું કીધું પ્રુડન્સ. પ્રુડન્સ એટલે શું, અથવા બીજું કયા નામથી ઓળખાય છે પ્રુડન્સ? એનો મતલબ શું થાય પહેલા તો કે ફ્યુચરનો પ્રોફિટ થાય ત્યારે તમે પાર્ટિસિપેટ કરો. એટલે થાય ત્યારે લખો, પાર્ટિસિપેટ એટલે લખો. પણ ફ્યુચરનો લોસ ટુડે પાર્ટિસિપેટ થાય, આજે પાર્ટિસિપેટ થાય. એટલે ફ્યુચરનો લોસ આજે રેકોર્ડ કરવાનો છે, પણ ફ્યુચરનો પ્રોફિટ આજે રેકોર્ડ કરવાનો નથી. અને કયો કોન્સેપ્ટ બોલાય? પ્રુડન્સ અથવા કન્ઝર્વેટિઝમ. તો એ અંદર લખ્યું હશે પ્રુડન્સ અથવા કન્ઝર્વેટિઝમ. ચલો, ત્યારબાદ સબસ્ટાન્સ ઓવર લીગલ ફોર્મ નો મતલબ શું તો કે ઘણીવાર ખાલી નકરો લીગલ નો જો, લીગલ ક્યાંક અલગ જ કહેતો હોય, પણ લીગલ કરતા જો આપણે સબસ્ટાન્શિયલ એટલે કે મહત્વનો હોય, લીગલ કરતા પણ મહત્વનો જે ટોપિક હોય તો સામેવાળાથી એનાથી ફાયદો થતો હોય તો એવા ટોપિક તમારે ભલે લીગલી કરતા લીગલમાં ન લખ્યો હોય છતાં બી તમારે દેખાડવું પડે. જેમ કે મેં તમને સમજવા માટે એક ટોપિક આપ્યો, કયો? હાયર પર છે. ગુજરાતીમાં લખી શકાય ને ભાડે પટ્ટે અથવા લીઝ એવો પણ લખી શકો. તો આમાં શું હોય વિચારો, 2 વ્હીલ છે, 4 વ્હીલ છે, અથવા આપણું બિલ્ડિંગ છે, જે રેવી છે, ફ્લેટ છે, તો એમાં શું હોય તો લીગલી રીતે જો લોન ઉપર લેવી તો દસ્તાવેજ કોની પાસે હોય? તો લીગલી રીતે જોઈએ તો માલિકે કેની પાસે છે? કારણ કે પૈસા આપણે ન ચૂકવીએ ત્યાં સુધી માલિકે કેની પાસે. પણ સબસ્ટાન્સની રીતે જોઈએ તો કે ભાઈ અત્યારે તો આપણે યુઝ કરીને છે આપણું જ રિયલમાં. બેંક પાસે ખાલી દસ્તાવેજ છે, દસ્તાવેજમાં નામ તો આપણું જ છે. તો હકીકત રીતે જોઈએ તો છે જગ્યાએ આપણી અને અત્યારે આપણે જ યુઝ કરીએ છીએ. પણ લીગલી મને અધિકાર ક્યારે મળશે તો લોન રીપે કરી દો તો મારો અધિકાર અત્યારે માત્ર એની પાસે જપ્ત થયેલો છે. ઓકે, તો આપણે આ મિલકત આપણે જ છે ને, તો ચોપડા લખવી પડે. તો જોઈ લેજો, તમે જે ઘરમાં રહેતા હશો અને જો લોન ઉપર હશે તો તમારા પપ્પાના જે ફાઇનાન્શિયલ સ્ટેટમેન્ટ છે, ઇન ધ સેન્સ જેના નામે આ મકાન છે એના વાર્ષિક હિસાબમાં જોજો બિલ્ડિંગ બોલતું હશે આપણા ચોપડા, બેંકના ચોપડા નહીં બોલતું. કારણ કે લીગલી અલગ ભલે બોલે, સબસ્ટાન્સની રીતે આપણું છે તો આપણે પ્રમાણે દેખાડો. મટીરિયાલિટી. મટીરિયાલિટી એટલે શું? એવું કોઈ નોલેજ અથવા એવી કોઈ ઇન્ફોર્મેશન જેના છુપાવવાથી અથવા દેખાડવાથી જે આપણા ફાઇનાન્શિયલ યુઝર્સ છે એનું શું બદલી શકતું હોય? ડિસિઝન. માની લો પહેલા પૈસા રોકવા, પણ હું એવી ઇન્ફોર્મેશન ડિસ્ક્લોઝ કરો તો એ પોતાનો ડિસિઝન બદલે, ભાઈ હવે આ કંપનીમાં નથી રોકવા. અથવા ઉલટું, એ પૈસા રોકવા તૈયાર નહોતો થતો પણ મેં એવા ડોક્યુમેન્ટ્સ એને પ્રેઝન્ટ કરી દીધા, એને ડિસિઝન બદલી નાખ્યો અને કંપનીમાં રોકાણ કર્યું. એવી કોઈ માહિતી તમારે છુપાવવી જોઈએ નહીં. તો મટીરિયાલિટી એટલે એવી વસ્તુ, એવી ઇન્ફોર્મેશન જેનાથી સામેવાળાના ડિસિઝનમાં ઇન્ફ્લુઅન્સ થતો, અસર થતી હોય તો એવી માહિતી તમારે સેપરેટલી ડિસ્ક્લોઝ કરી દેવાની, છુપાવવાની નહીં. શું કરી દેવાનું? ડિસ્ક્લોઝ કરવાનું. તો સર મને કેમ ખબર પડે કે આ માહિતી સામેવાળાને એટલી કામની છે કે એનાથી એનો ડિસિઝન બદલી જાય? તો એને 2 રીતે કીધી, ક્વોન્ટિટીના ફોર્મમાં સમજાયું અને ઘણીવાર ક્વોન્ટિટીના ફોર્મમાં નહીં, ક્વોલિટીના ફોર્મમાં સમજાયું છે. સ્ટુડન્ટ એક્ઝામ્પલ આપે, જેમ કે હું પહેલા ક્વોન્ટિટીના ફોર્મમાં કહું, અમાઉન્ટના ફોર્મમાં કહું તો ક્લિયરિફાઈ કરો કે જો કોઈ અમાઉન્ટ રૂપિયા 1 લાખ કે તમારું જે એન્યુઅલ ટર્નઓવર છે એના 1% કરતા આ બેમાંથી જે રકમ મોટી હોય તો એવી રકમ કોઈ હોય જે ધંધાને અસર કરતી હોય અને એ કોઈ એવી માહિતી જેની અસર આવતી હોય ફાઇનાન્શિયલ સ્ટેટમેન્ટમાં 1 લાખ કે એના કરતા વધારે,
તો એવી માહિતી તમે છુપાવીને ન લખી શકો. કાલે મેં તમને એક્ઝામ્પલ આપ્યું, હવે તો આ ફોર્મમાં લખાવે છે ને, તો મિસલેનિયસ એક્સપેન્સમાં છુપાવી દીધી કે 3 લાખ. ખબર પડી એમાં 1.5 લાખ રૂપિયા તો માલિકે ચોર્યા છે. તો એ તમારે ખબર પડે ભાઈ આ માલિક ચોરે છે, તો એવા ધંધામાં કોઈ પૈસા રોકે નહીં. કાંઈ એવું બીજું એક્ઝામ્પલ આપ્યું તો ખબર પડે કે આ રોજ મારી હારે જે બાજુ બે છે એ અહીંયા મારી બાજુ બે ત્યારે એકદમ વ્યવસ્થિત છે, પણ ઘરે જાય ત્યારે 60-40 ની યોજના છે. એનો મતલબ નક્કી નથી રહેતો ક્યારે શું કરી નાખે, કોઈનો મર્ડર કરી નાખે છે, ચોરી કરી લે છે. તો પછી આપણા ખીચામાં પૈસા હોય, ચેન હોય ગળામાં, હાથે વીંટી હોય, વોચ હોય સારી, ફોન હોય સારા, તો આપણે ટેન્શન થાય. ખબર નહોતી ક્યાં સુધી ટેન્શન નહોતું. એકવાર ખબર પડે પછી વ્યક્તિ ઉપર ટ્રસ્ટ રહેતો નથી, તો શંકા પડે. બરાબર, તો એનો મતલબ હા. બરાબર, તો સિમ્પલ આવી માહિતી તમારે છુપાવવાની નહીં, અલગથી ડિસ્ક્લોઝ. તો રૂપીસ પ્રમાણે અમુક વાર ધ્યાનથી સાંભળજો, ક્વોલિટી પ્રમાણે જોવું પડે. ખાલી અમાઉન્ટ પ્રમાણે ન, ક્વોન્ટિટી પ્રમાણે, ક્વોલિટી પ્રમાણે પણ ચેક કરો. જેમ કે ભલે માલિકે 10,000 જ જોયા, તો રૂપિયા તો બહુ નાના છે, તો આનો મતલબ અથવા માલિક કરતા જ એમ્પ્લોય જોયા 10,000, માત્ર 10,000 જોયા. રિલાયન્સમાં 10,000 એટલે કાંઈ રકમ ન કહેવાય. તો રકમ પ્રમાણે તો આ ઇફેક્ટ નથી આપતી. પણ બીજી રીતે જો આજે આ એમ્પ્લોય 10,000 જોયા, કાલે કદાચ આંકડા વધી જાય પાછળ. જેમ કાલના પરમ દિવસના છે એસબીઆઈ બેંકમાં, એસબીઆઈ કે આઈસીઆઈસીઆઈ બેંકમાં લોકોએ જે એફડી મૂકી હતી, ફિક્સ ડિપોઝિટ, સમજવા માટે, જેમ કે માની લો મેં આઈસીઆઈસીઆઈ બેંકમાં ડિપોઝિટ એફડી મૂકી હતી 5 લાખની, 10 લાખની, 100 જેવો. તો અચાનક એનો એમ્પ્લોય આ મારી એફડી તોડી નાખે, મને ખબર નથી, વિધાઉટ મારા નોલેજ મારી એફડી ના પૈસા એને ઉપાડી દીધા ને શેર બજારમાં રોકી દીધા. તો બોલો એમ્પ્લોય હવે સમથિંગ ક્યાંક 6 કરોડ, એક્ઝેક્ટ મને આંકડો નથી, 5-6 કરોડ એવો ક્યાંક આંકડો હતો, કાલ કે પરમ દિવસના ન્યૂઝ છે. તો બોલો, તો જો આ 10,000 આજે ચોર્યા અને આનો આપણે કઈ એક્શન ન લેવી, તો મે બી ફ્યુચરમાં આંકડા વધતા જાય. ઓકે, એટલે જેમ કે અહીંયાથી ઘણા લોકો ગીત ગાતા હતા નીકળે, કાંઈ ન બોલો તો આજે ભગવાનનું ગીત ગાયું, કાલે તો નક્કી નહીં કેવું ગીત ગાય. સમજવા તો આવી એક્શન લેવી પડે એના માટે. એટલે તો ઘણીવાર ભલે અમાઉન્ટ નાની રહે, પણ જો એની ઇફેક્ટ એવો બિઝનેસ નાખો હર્ટ કરી શકે હોય, ફાઇનાન્શિયલ સ્ટેટમાં ફ્યુચરમાં બહુ મોટો લોસ આપી શકે, તો એવી ઘટના તમારે અલગથી પ્રેઝન્ટ, ભલે મટીરિયાલિટી ઇફેક્ટ નથી, 1 લાખ રૂપિયા નહોતા અથવા ટર્નઓવરના 1% કરતા ઓછી રકમ, છતાં પણ આને ડિસ્ક્લોઝર આપવો જ પડે. ઇન્સ્ટિટ્યૂટમાં એક નાનો એવો એક્ઝામ્પલ સમજાવેલો છે. ચાલો, તો મેં સમજાવી દીધું કે ભાઈ યુઝર્સને કઈ રીતે અસર કરતી મટીરિયાલિટી. ધેન આફ્ટર જે આપણે કીધું એ અહીંયા ચાર્ટના ફોર્મમાં હતું, અહીંયા છે કે ફંડામેન્ટલ અઝમ્પશન અને પોલિસીનું સિલેક્શન. ફંડામેન્ટલ અઝમ્પશનમાં 3 પોઈન્ટ અને આપણે અકાઉન્ટિંગ પોલિસીનું સિલેક્શન કરી ત્યારે શું. તો ચલો પહેલા જો ફંડામેન્ટલ અઝમ્પશન 3 આ જો હું ફોલો કરું ને દરરોજ, તો એ વર્ષે મારે વાર્ષિક હિસાબમાં કેવું ન પડે કે ભાઈ હું અમારી અકાઉન્ટ મારું ફંડામેન્ટલ અઝમ્પશન ફોલો કરું છું. કારણ કે ખબર જ હોય ધંધો ચાલુ કરે ત્યારે બધાનો પર્પઝ શું હોય, પ્રોફિટ કરવા. પ્રોફિટ તો પછીની વાત, પહેલા ધંધો તો ચાલુ રહેવો પડે, પછી નફો મેક્સિમમ કરવો છે. તો કેવું ન પડે આજ ઉઠે કે હું કાલ ધંધો ચાલુ રાખવાનો છું, એમ કેવું ન પડે. કેવું ક્યારે પડે, ધંધો બંધ કરવાનો. એનો મતલબ જો તમે ફંડામેન્ટલ અઝમ્પશન ફોલો કરો છો તો તમારા ફાઇનાન્શિયલ સ્ટેટમેન્ટમાં ક્યાંય સેપરેટલી ડિસ્ક્લોઝ કરવાની જરૂર નથી કે ભાઈ હું ફોલો કરું છું. તો કે જો ફંડામેન્ટલ અકાઉન્ટિંગ અઝમ્પશન ફોલો કરતા હોય તો તમારે એને અલગથી ડિસ્ક્લોઝર આપવાની કોઈ રિક્વાયરમેન્ટ નથી. પણ જે વર્ષે તમારા આ 3 માંથી એકય ફંડામેન્ટલ અઝમ્પશન વેલિડ ન રહે, એટલે કે એને ફોલો નથી કરવા માંગતા, તો પછી તમારે ડિસ્ક્લોઝર આપવો પડે કે ભાઈ કયા રીઝનથી
આ ત્રણ જે મારી ફંડામેન્ટલ અઝમ્પશન છે એને હું ચેન્જ કરવા માંગુ છું. જેમ કે આપણે આ શું હતો, એક્રોલ. એક્રોલ નો મતલબ શું હતો? રૂપિયા ચૂકવા ન ચૂકવા, સર્વિસ લીધી ખર્ચ. મેં અહીંયાથી બદલી નાખ્યું. મેં કીધું હું એક્રુઅલ કોન્સેપ્ટ નથી ફોલો કરવા માંગુ, હું કેશ કોન્સેપ્ટ ફોલો કરવા માંગુ. રોકડા ચૂકવા તો ખર્ચ લખીશ, રોકડા નથી ચૂકવા તો ખર્ચ નહીં લખો. રોકડા મળ્યા તો આવક લખીશ, રોકડા નથી મળ્યા તો ટૂંકમાં કેશ બેઝિસ અકાઉન્ટિંગ કરવા માંગુ છું, એક્રુઅલ બેઝિસ નહીં. તો જો અમે ફંડામેન્ટલ અઝમ્પશન વાઇપ કરી એટલે કે ફોલો નથી કરવા માંગતો, તો એ વર્ષે મારે ફાઇનાન્શિયલ યુઝર્સને સેપરેટલી ડિસ્ક્લોઝર આપવો પડે. તો ડિસ્ક્લોઝર રિક્વાયર્ડ ઇન ધ ફાઇનાન્શિયલ સ્ટેટમેન્ટ કે ભાઈ મેં આ વર્ષે મારા જે અકાઉન્ટિંગ તૈયાર કર્યા છે એ એક્રુઅલ બેઝિસ ને કયા બેઝિસ? કેશ બેઝિસ. અથવા મેં નક્કી કર્યું ગોઈંગ કન્સર્ન ફોલો નથી કરવો, ઇન શોર્ટ મારે નેક્સ્ટ યર બિઝનેસ બંધ કરવો. ડિસિઝન આ વર્ષે લઈ લીધું, બંધ કરવો છે નેક્સ્ટ યર. તો આ વર્ષે જે મારા 31 માર્ચે વાર્ષિક હિસાબ તૈયાર થાય ફાઇનાન્શિયલ સ્ટેટમેન્ટ, એ લિક્વિડેટ બેઝિસ બને. કયા બેઝિસ? ત્યાં પણ નો આવે. એક્રુઅલ બેઝિસ એ નો બને, કેશ બેઝિસ બને. કેશ બેઝિસ એટલે લિક્વિડેટ બેઝિસ. એટલે હું સર લિક્વિડેટ બેઝિસ એટલે કે આજે હું આ એસેટ વેચવા જાશ તો કેટલા આવશે એ ભાવે રેકોર્ડ કરી એસેટ. લાયબિલિટી પણ આજે હું ચૂકવવા જાશ તો કેટલા દેવા પડશે એ બેઝિસ. તો એક્રુઅલ બેઝિસ કોન્સેપ્ટ પૂરો કરવો પડે અને મારા ફાઇનાન્શિયલ સ્ટેટમેન્ટ આખા તૈયાર કયા બેઝિસ થાય? લિક્વિડેશન બેઝિસ. કયા બેઝિસ? લિક્વિડેશન નું બીજું નામ કેશ. પણ એક્ઝામમાં કેશ શબ્દ નહીં વાપરવાનો. કયા બેઝિસ વાપરવાનો? લિક્વિડેશન બેઝિસ. ચલો, ડિસ્ક્લોઝર ઓફ ડેવિએશન ફ્રોમ એટલે અલગ ડેવિએશન બદલવું. ફંડામેન્ટલ અકાઉન્ટિંગ એઝમ્પશન. જો ફંડામેન્ટલ અઝમ્પશન બદલો તમે કોઈ પણ કારણથી, કોઈ ચોક્કસ કારણ તમારા પાસે હોય તો કહે છે કે ભાઈ મારે આ 3 ફંડામેન્ટલ અઝમ્પશન છે, જો હું ફોલો કરું તો એને ડિસ્ક્લોઝરની જરૂર નથી, પણ જો હું ફોલો નથી કરવા માંગતો તો મારે એનો ફેક્ટ ડિસ્ક્લોઝ કરવો પડે. તો પ્રિન્સિપલ ઓફ કન્સિસ્ટન્સી રિફર ધ પ્રેક્ટિસ ઓફ કન્સિસ્ટન્સી. તો કન્સિસ્ટન્સી એટલે હું તો સમજાવ પ્રેક્ટિસ ઓફ યુઝિંગ સેમ accounting policy for similar term in all accounting period. જેમ કે માની લો આ વર્ષે મેં બિલ્ડિંગ ખરીદ અને આ બિલ્ડિંગ જો સેમ જ છે, નેક્સ્ટ યર પણ આવું જ ખરીદ્યું તો સેમ ટ્રાન્ઝેક્શન થયું. તો આ વર્ષે જે રીતે મેં બિલ્ડિંગને રેકોર્ડ કર્યો તો સેમ ઘટના નેક્સ્ટ યર બની તો સેમ રીતે જ મારે ટ્રીટમેન્ટ આપવી પડે. તો જ કન્સિસ્ટન્સી રહી. આ વખતે મેં બિલ્ડિંગ ખરીદ્યું, ચલો ધ્યાનથી આપણે સેમ નેચરનું છે. બિલ્ડિંગ અહીંયા લખી દીધો. બિલ્ડિંગમાં કોસ્ટમાં હું લખ્યું હશે એ પણ જોયું હશે ને, તો શીખશું આપણે એ ટાઈમમાં એની કોસ્ટમાં હોય. ચલો, ખરીદી અને પુટ ટુ યુઝ રેડી ટુ યુઝ ન થાય ત્યાં સુધીના બધા ખર્ચા એડ થાય. હવે આના ઉપર હું ગણું છું ડેપ એસએલએમ પ્રમાણે. કયા પ્રમાણે? એસએલએમ. તો એનો મતલબ જો હું નેક્સ્ટ યર કોઈ બિલ્ડિંગ ખરીદ સેમ નેચરનો જ બિલ્ડિંગ છે. સર સેમ નેચર એટલે હું? જેમ કે આ બિલ્ડિંગ વાપરીએ છીએ આપણે રહેવાના પર્પઝથી કે બિઝનેસના પર્પઝ? હા, તો આવો જ બિલ્ડિંગ બિઝનેસના પર્પઝથી પાછો ખરીદો એટલે સેમ નેચર છે. તો જો એમાં બિલ્ડિંગ સેમ નેચરનો છે તો એનો ડેપ્રિસિએશન આમાં કોસ્ટ જે લખી એવી રીતે લખવાની અને એનો ડેપ્રિસિએશન કયા પ્રમાણે ગણવું? એસ. તો નેક્સ્ટ બિલ્ડિંગ ઉપર આમ જ ફોલો કરાય. હા, ડિફરન્ટ છે. જેમ કે આ શું છે? બિલ્ડિંગ છે. અને હું કોઈ દુકાન લઉં તો બેમાં પર્પઝ અલગ છે, સેમ નેચર નથી આ વખતે. તો પછી તમારે જે રીતે અહીંયા લખવું એ રીતે ફૂલફિલ છૂટશે. પણ સેમ નેચરનું ટ્રાન્ઝેક્શન તો સેમ અકાઉન્ટિંગ ટ્રીટમેન્ટ આપવી પડે. ટ્રાન્ઝેક્શન અલગ છે તો તમને મજા આવી રીતે લખો. હા, પણ એકવાર જે ફોલો કર્યું એ કાયમ ફોલો કરવું પડે તમારે. ગોઈંગ કન્સર્ન હમણાં જ કીધું કે અમારો બિઝનેસ કન્ટિન્યુ, એવી ધારણા છે બેઝિક કે અમારો બિઝનેસ કન્ટિન્યુ ઓપરેટ થાય ઇન ફોરસેબલ ફ્યુચર, એટલે કન્ટિન્યુ હાલ્યા જ કરશે. અમારો નથી અમારે આને કંઈ બંધ કરવાની ઈચ્છા, કટ એટલે ઘટાડવાની ઈચ્છા, સ્કેલ ઓફ ઓપરેશન. નથી અમારો બિઝનેસ બંધ કરવાની ઈચ્છા કે નથી અમારી ઈચ્છા કોઈ બિઝનેસને ધંધો શોર્ટ કરો. હા, એક્સપાન્ડ કરવાનો બિઝનેસ હોઈ શકે પણ ક્લોઝ કરવાનો કે કર્ટેલ એટલે ઘટાડો
સ્કેલ ઓફ બિઝનેસ, એટલે ઓપરેશન મારું ઘટાડવાનો કોઈ પર્પઝ નથી. ફાઇનાન્શિયલ સ્ટેટમેન્ટ પ્રિપેર ઓન અ ગોઈંગ કન્સર્ન બેસિસ. recognize among other thing need for sufficient retention of profit. A question થાય કે આવું કેમ ગોઈંગ કન્સર્ન બેસિસ શું કામ અકાઉન્ટિંગ કરે? તો ધ્યાનથી જોઈ, આપણને સમજાય તો માની લો બિલ્ડિંગ જ ખરીદ્યું, 5 લાખનો ખરીદ્યો બિલ્ડિંગ, આના ઉપર માની લો સમજવા માટે મેં ડેપ ગણ્યું, આ બેલેન્સ શીટ છે, આના ઉપર ડેપ ગણ્યો સમજવા માટે 50,000, આ બાદ કર્યા કેટલા થઈ ગયા? 450. આ ડેપ ક્યાં લખીશું? પીએન. ચલો ડેપ્રિસિએશન આપણે કોઈને રોકડો આપવાનો તો શું કામ લખાવે છે? જો આ નો લખાવે ને તો હું તકલીફ થઈ જો. માની લો મારો નેટ પ્રોફિટ હતો 1,20,000, જીપી હતો 1,20,000. જોજો બરાબર. જો હું ડેપ લખું તો મારો એનપી કેટલો આવશે? તો મેક્સિમમ ડિવિડન્ડ કેટલું બાકી? પણ જો હું ડેપ નો લખ્યો હોત તો મારા પાસે નફો કેટલો વધ્યો? તો 1/20 બધો બાટી દો કે નહીં? ડિવિડન્ડ તરીકે બાટીશું. હવે ચાલો આ 10 વર્ષ આવું થાય, 10 વર્ષ 50 તો બિલ્ડિંગ અહીંયા ઝીરો થઈ જાય. એને રિપ્લેસ નહીં કરવો પડે? રિપ્લેસ કરવા પૈસા જે કમાણા બધા ડિવિડન્ડમાં બાંટી દીધા. હવે મશીન કેમ લાવશો? બિલ્ડિંગ કેમ લાવશો? એટલે કીધું આના ઉપર ભલે કોઈ નથી દેવાના, આના ઉપર દર વર્ષે ડેપ ગણો, આટલા પૈસા ભેગા થાય. આ ભેગા ક્યાં થયા સર? આ ડિવિડન્ડ નો બાંટ્યો તો એટલા રોકડા નહીં વધે તમારે? કેટલા માની લો બધું રોકડેથી વેચ્યું છે, નફો કેટલો તો રોકડ માં ડેપ કેટલો બાદ કરી નાખ્યો તો નફો કેટલો વધ્યો? તો 70 નો નફો વધ્યો, તો એનો મતલબ કેશ બચી ગયા ને 50,000. 1/20 હતા રોકડા, એમાંથી માની લો ડિવિડન્ડ બાંટી દીધું, બધું જ બાંટ્યું 70,000. કેટલા બચ્યા? જો આજે 50 બચ્યા ને રોકડા હાથમાં, એ ડેપ્રિસિએશન બરાબર વધ્યા. જો તો 10 વર્ષ થાય તો રોકડ ભેગા થતા 5 લાખ થઈ જાય અને એસેટને રિપ્લેસ કરી દે. તો ગોઈંગ કન્સર્ન બનાવવાનો પર્પઝ આ હતો તો કે ભાઈ આ સફિશિયન્ટ એટલે પૂરતો રિટેન્શન ઓફ પ્રોફિટ. તો રિટેન કરશો પ્રોફિટને. શું કામ રિટેન કરવો છે? રિપ્લેસ એસેટ કન્ઝપ્શન ઇન ઓપરેશન. તો જે ઓપરેશનની અંદર એસેટ યુઝ કરીએ છીએ તો ફ્યુચરમાં પાછી ખરીદવી પડશે ને, અનલિમિટેડ લાઈફ તો છે ને, તો આને આપણે ફરીવાર યુઝ કરવા માટે ઓપરેશન આનો નફો ભેગો કરશો એન્ડ મેકિંગ એડિક્યુટ પ્રોવિઝન ફોર સેટલમેન્ટ ઓફ ઇટ્સ લાયબિલિટી. ચલો ઓર બીજું એસેટ ઉપર તો ગણશું, ઘણીવાર લાયબિલિટીનું પ્રોવિઝન કરીશું. શું કામ લાયબિલિટીનો પ્રોવિઝન હું કામ કરવું પડે? સર લાયબિલિટીના ક્યાંય પ્રોવિઝન શીખશું આપણે જે વસ્તુ માની લો મોબાઈલ ખરીદ્યો, ટીવી ખરીદ્યો, એના ઉપર વોરંટી ગેરંટી હોય? શું હોય? કે ભાઈ 6 મહિના, વર્ષ, 2 વર્ષ કઈ ખરાબ થયું તો ફ્રીમાં તમને રિપેર કરી દો અથવા રિપ્લેસ કરી દો. હવે ચલો ફ્રીમાં માની લો એકાદો સ્પેર પાર્ટ નાખ્યો, આપણને ફ્રીમાં આવ્યું ને, કંપનીને તો રૂપિયા લાગ્યા હશે ને. જો આનું પ્રોવિઝન ન કરે કે ભાઈ આવું 2% 5% દર વર્ષે આવું રિપ્લેસ કરવું પડે તો એના પૈસા અહીંયા અલગ નહીં કરે તો શું થાય? માની લો પ્રોવિઝન 50,000 નું ન કરે તો શું કરે? આ પ્રોવિઝન ન કરે તો નફો 1/20 થઈ ગયો, નફામાં ડિવિડન્ડ બાટા કરશે અને ભવિષ્યમાં પછી આ એસેટને રિપ્લેસ કરવાનું થાય, એટલે કે માની લો રિપેર કરવાનો થયો, રિપેર ન થયો તો હવે શું કરવાનું? આ રિપેર ન થયો કંપની શું કરશે? હવે નવું આપવું પડશે, નવું મફતમાં આવશે. અથવા પૈસા ભેગા ન કરે પ્રોવિઝનના નામથી. આ શીખશું આપણે એસ 29 કોઈ એસેટ કોઈ લાયબિલિટી છે એનો પ્રોવિઝન શા માટે કરવું છે. તો સેન્ટેન્સ આવ્યો એટલે સમજાવવા માંગુ છું કે અમુક વાર આપણે પૂરતું પ્રોવિઝન પણ કરવું પડશે સેટલમેન્ટ ઓફ ઇટ્સ લાયબિલિટી. એવી રીતે બીજું બોલો, મતલબ કોર્ટમાં કેસ ચાલે છે અને આપણને ખબર છે આપણો ફોલ્ટ જ છે, પણ આપણને ખબર છે આપણે એવા વકીલ લાગશું 10-15 વર્ષ કેસ ચલાવશું. 15 વર્ષ પછી તો ચુકાદો આવશે ને. અને માની લો પ્રોવિઝન દર વર્ષે એમાં થોડા રૂપિયા કે ભાઈ આપણને એમ લાગ્યું કે કોર્ટમાં કેસ હારી જશો, અંદાજે 5 લાખ નો, કારણ કે કોર્ટમાં કેસ કરી એને કીધું ભાઈ મારે 5 લાખ જોતા છે કે તમારી ભૂલના કારણે, તો
તો દર વર્ષે એમાંથી 50,000, 20,000, 30,000 પ્રોવિઝન કરો તો શું થાય? 5, 10, 15 વર્ષે 5 લાખ ભેગા થઈ જાય. અને માની લો ચુકાદો આવ્યો કે ભાઈ તમારે આ પૈસાનું દેવાન થાય, તો આપણે કોઈ ટેન્શન છે? પણ જો આ ભેગા ન કર્યા, દર વર્ષે ડિવિડન્ડ બાંટા કર્યા, જેટલો નફો ડિવિડન્ડ આપી દીધો, હવે 10 વર્ષ પછી 15 વર્ષ પછી ઓલા 5 લાખ દેવાન ક્યાંથી કાઢશે? ધંધામાં વધ્યા એ બધા તો બાંટી દીધા. આટલા માટે કહે છે. તો ગોઈંગ કન્સર્ન નો મતલબ હવે બેલેન્સ શીટ શા માટે અલગ પડી? ખબર પડી? 3 ભાગ પડ્યા ને, ટ્રેડિંગ, P&L અને બેલેન્સ શીટ. બેલેન્સ શીટ શું કામ કરી? તો કે ભવિષ્યમાંથી લાભ મળવાનો છે અને ભવિષ્યમાં લાયબિલિટી ચૂકવવાની. અને ભવિષ્યનો મતલબ ગોઈંગ. આવતો વર્ષ આવશે તો આ કામ લાગશે ને. ધંધો જ બંધ કરવાનો તો આવતા વર્ષે હશે નહીં, તો બને જ નહીં, બેલેન્સ શીટ બને જ નહીં. એટલા માટે ફાઉન્ડેશન મેં શીખવાડ્યું ને પાછું યાદ કરાવું છું કે આ 3 ભાગ કોણે પાડ્યા હતા? ટ્રેડિંગ, P&L અને બેલેન્સ શીટ અલગ કરો. આ ગોઈંગ કરશે, આ બેલેન્સ શીટ કરવા માટે અલગ આ હતું. અને રેવન્યુ એક્સપેન્ડિચર જે હતું ને એના ભાગ પાડ્યા, ટ્રેડિંગ અને P&L. મેચિંગ કોન્સેપ્ટ. કન્સિસ્ટન્સી. ભાઈ તમે જો પાછું જે સિમિલર ટ્રાન્ઝેક્શન બન્યા તો દરેક વર્ષે સિમિલર ટ્રાન્ઝેક્શન સેમ પોલિસીથી રેકોર્ડ કરવા પડે. ઘસારો જેમ કે SLM લગાડ્યો તો દર વર્ષે SLM જ લાગશે. WDV લગાડ્યો તો દર વર્ષે WDV. બદલી ન શકાય. ઇન્વેન્ટરી FIFO પ્રમાણે ગણી તો આવતા વર્ષે FIFO જ ચાલે. વેઇટેડ પ્રમાણે ગણી વેઇટેડ. અને બદલવી હોય તો બદલી શકાય. તો સર કન્સિસ્ટન્સી નહીં રહી. હા, તો પણ એમને નહીં બદલી શકાય. બેટર પ્રેઝન્ટેશન સારું કરવા માટે પોલિસી બદલે ને તો પરમિશન છે. જેમ કે ખુદ કાયદો કે કાયદો એમને ન કે ક્યાંક લાભ મળતો હોય, સારું થતું હોય તો જ કાયદો બનાવો. હેલ્મેટ પહેરવો જોઈએ તો ગવર્મેન્ટને ક્યાંક દેખાણો છે ફાયદો થશે આથી, તો જ આ કાયદો બનાવ્યો હોય. પછી આપણે ભલે એમ સમજવી નથી ફાયદો થતો, મારે ભગવાન પાસે વહેલું જવું છે તો એ તમારો પ્રશ્ન હોય. ગવર્મેન્ટને તો સારું દેખાતું હોય. બાય અકાઉન્ટિંગ સ્ટાન્ડર્ડ ખુદ ASK જેમ કે AS2 માં કીધું કે ઇન્ડિયાની અંદર લીફો પ્રમાણે અકાઉન્ટિંગ થશે નહીં, કારણ કે લીફોનો ગેરફાયદો દેખાણો એટલે ગવર્મેન્ટ એને સ્ટે લગાડી દીધો. ગવર્મેન્ટ કરતા તો અકાઉન્ટિંગ સ્ટાન્ડર્ડ. અથવા માની લો આ બે કઈ નથી બોલતા કે જે છે બધું બરાબર જ છે તો હા તમતારે, પણ આપણને ખુદ એમ લાગ્યું કે SLM પ્રમાણે જો હું SLM પ્રમાણે ગણું છું ને તો મારી વેલ્યુ એટલી ચોપડામાં દેખાય છે, પણ માર્કેટમાં જાઉં ને તો આનો ભાવ રિયલમાં 3,50,000 જ છે. તો એનો મતલબ પ્રેઝન્ટેશન બરાબર નથી થતું. જો માર્કેટ પ્રમાણે બરાબર નથી થતું તો મેં નક્કી કર્યું આવતા વર્ષે SLM નહીં, જો આને WDV પ્રમાણે ગણીશ ને તો આ ઘસારો માની લો મે બી અહીંયા 4,50 પેલા ઉપર લીધો. SLM પ્રમાણે સમજવા માટે 50,000 આવતો, WDV પ્રમાણે ગણીશ ને 90,000 ઘસારો આવે છે, તો મારી વેલ્યુ કેટલી થઈ જાય? 3,60,000. જે માર્કેટ જેટલો ભાવ દેખાડે છે એપ્રોક્સ. તો મારા ફાઇનાન્શિયલ સ્ટેટમેન્ટ બેટર પ્રેઝન્ટેશન આપે છે, માર્કેટમાં જેવી સિચ્યુએશન છે એવું દેખાડે છે, તો મેથડ બદલી શકો. પણ હા દેખાતું હોય મેં કીધું આ બરાબર નથી, માર્કેટમાં ભલે એટલે આપણે આ ખોટા આમ નથી કરવું, છેતરવા છે લોકોને. તો મેં કીધું WDV કરતા SLM ભલે વાંધો નહીં, કોઈ વાંધો નહીં, તો ખોટું કહેવાય. કેમ કે માર્કેટની આ પોઝિશન દેખાડતું નથી. તો મોર એપ્રોપ્રિએટ પ્રેઝન્ટેશન ઓફ ફાઇનાન્શિયલ સ્ટેટમેન્ટ. ચલો એક્રુઅલ બેઝિસ જે મેં સમજાવ્યું મેચિંગ કોન્સેપ્ટ. એક્રુઅલ બેઝિસ શા માટે કરવામાં આવ્યો? તો કે આ વર્ષે તમે વેચો અહીંયા સેલ કર્યું તો સેલ કરવા માટે પહેલા ખરીદવું પડ્યો હશે ને, તો પરચેસ ક્વોન્ટિટી ખરીદશો તો વેચાશે ને. અને ખરીદ્યા પછી માની લો મેન્યુફેક્ચરર છે આપણે, તો ખરીદ્યા પછી એને બનાવવું પણ પડે ને, તો વેજીસ પણ આપવો પડે, સેલરી બી આપવી પડે, અને વસ્તુ બનાવી હોય તો એના ઉપર ડેપઈ લાગ્યો હોય. તો એનો મતલબ આવક મેળવવા માટે ખર્ચા જે કર્યા, કેમ ખબર પડે મને નફો કેટલો થયો સમજવા માટે. ચલો 100 રૂપિયામાં પેન વેચીએ, બોલો કેટલો નફો? હા સિમ્પલ છે મેચિંગ. તો મેચ કરવું પડે કે આટલાની આવક થઈ તો એની સામે ખર્ચા કેટલા લાગ્યા, તો મેચ કરવું પડે.
તો એક્રુઅલ કોન્સેપ્ટ એટલે બનાવ્યો તો ઘણીવાર શું કરે, મિસગાઈડ કરે. જો કેશ બેઝિસ અકાઉન્ટિંગ કરતા તો આને વેજીસ ન બતાડો, કારણ કે રોકડા નથી શીખવા, તો ઓટોમેટિક નફો અપડાઉન થઈ જાય. જો તો બેટર પ્રેઝન્ટેશન નો છો, રિયલમાં વેચું તો બનાવવા માટે મેં વેજીસ આપ્યા હતા, પણ કેશ બેઝિસ મેં અકાઉન્ટિંગ કર્યું નફો વધારવા માટે મેં રોકડા ન શીખવા, તો વેજીસ અહીંયા ન દેખાય, તો મનિપ્યુલેટ થતું હતું. એટલા માટે કીધું ભાઈ કેશ પ્રમાણે અકાઉન્ટિંગ ન કરો, એક્રુઅલ બેઝિસ અકાઉન્ટિંગ કરો એટલે ઓટોમેટિક તમારો જે પ્રોફિટ લોસ છો એને રેવન્યુ ખર્ચ અને રેવન્યુ એક્સપેન્સ સાથે સરખાઈ દેશ અને મને પ્રોફિટ લોસ મળી જાય. તો હંમેશા કે કેશ કરતા લોજિકલ એપ્રોચ છે એક્રુઅલ બેઝિસ. હા, કોઈ પણ વસ્તુના 100% ફાયદા ન હોય, ક્યાંક ગેરફાયદો થતો હોય, તો આનો ગેરફાયદો છે એક્રુઅલ બેઝિસ. શું ગેરફાયદો છે? રિયલમાં રોકડા ન કમાણે ને તો નફો બાંટી શકાય. ધ્યાનથી જો, મેં આમાં 5 લાખનો રોકડેથી વેચ્યો છે અને 1 લાખનો ક્રેડિટ ઉપર વેચ્યો છે. કયા બેઝિસ વેચ્યો છે? ક્રેડિટ ઉપર. ચલો, કેટલું ટોટલ વેચ્યું? 6 લાખ. માની લો અહીંયા મારી કોસ્ટ હતી ટોટલ 4,50,000, બધું ભેગું થાય. જીપી કેટલો આવ્યો? 1,50,000. અહીંયા જીપી બી બતાડ્યો મેં 1,50,000. જોજો બરાબર. સેલરીના બંને ખર્ચો થઈને 30,000 છે, ડેપ ને બંને થઈને. બોલો નેટ પ્રોફિટ કેટલો? હવે 1,20,000 મેં ડિવિડન્ડ ડિક્લેર કર્યો. ડિવિડન્ડ કયા ફોર્મમાં આપી શકાય? કેશ ચેકથી આપો, કેશથી આપો, કોઈ પણ ઇલેક્ટ્રિક ફોર્મમાં, એટલે કે ઓનલાઈન ટ્રાન્સફર. પણ પૈસા આપવા પડે રોકડા. કેટલા દિવસમાં ચૂકવી દેવા આપણે? 30 દિવસમાં. તો રોકડા મેં આપી દીધા. સાંભળજો, ડિવિડન્ડ ડિક્લેર કર્યો ને આપી દીધા. ઉધારી સમય છે ને, ઉધાર વેચું, આવતા વર્ષે લાખનો બેડ ડેટ થઈ ગયો તો મેં તો 1.5 લાખમાં લાખ લીધા હતા ને, તો રિયલમાં તો મને રોકડા મળ્યા જ નહીં, અને રોકડા મળ્યા નહીં તોય ડિવિડન્ડ બાંટી દીધું. લ્યો, તો ગેરફાયદો છે કે જે રૂપિયા હજી આપણા હાથમાં રોકડા નથી આવ્યા, તો જે આવક રિયલમાં જે કમાણો નથી, અને એમાંથી મેં ડિવિડન્ડ બાંટી દીધું. જો રિયલમાં તો નુકસાન ગયું, લાખનું તો બેડ ડેટ થયું, તો લોસ કહેવાય ને. બેડ ડેટ લોસમાં કોઈ ડિવિડન્ડ આપી શકાય? મેં તો બાંટી દીધું જો ગયા વર્ષે. સમજાણો મુદ્દો? તો આ કેશ બેઝિસ નો ફાયદો છે, ગેરફાયદો છે. એક્રુઅલ નો ફાયદો છે, ગેરફાયદો. તો ઘણા કે આના કરતા કેશ લખ્યો હતો, લો જેટલા કમાય એટલું ડિવિડન્ડ બતાય, પણ કેશમાં મેનિપ્યુલેટ થાય, નફો હેવી અપડાઉન કરી દો. બધું ઉધાર ખરીદી લો તો કેશ બેઝિસ ખરીદી કેટલી? કોઈ ખરીદ્યું ને કોઈ વેચે કે હું એ બધું રોકડ વેચું, કેવો હેવી પ્રોફિટ સીધો 6 લાખનો પ્રોફિટ. તો કેશ બેઝિસમાં ઝડપથી મેનિપ્યુલેટ થઈ શકે, એક્રુઅલ બેઝિસમાં મેનિપ્યુલેટ માઇનર એવું થાય. આટલા માટે કીધું કે ગેરફાયદા કરતા ફાયદો વધારે તો લોજિકલ પ્રોફિટ ધેન કેશ બેઝિસ. આટલા માટે અકાઉન્ટિંગ એક્સપોઝ કરે એન્ટરપ્રાઇઝ ટુ ધ રિસ્ક ઓફ રિકોગ્નાઇઝ ઇન્કમ બિફોર એકચ્યુઅલ રિસીવ. તો એક્રુઅલમાં ગેરફાયદો આ સમજાવ કે રિયલમાં આના જે રોકડા નથી મળ્યા તોય મેં આવક લખી નાખી, અને આ આવકમાંથી હું ભવિષ્યમાં નફો બાંટી શકું, રિયલમાં જે કમાણો નથી. તો ગેરફાયદો, પણ ગેરફાયદો ઓછો છે. ધ એક્રુઅલ બેઝિસ કેન ધેરફોર ઓવરસ્ટેટ, એટલે વધારે ડિવિઝિબલ પ્રોફિટ, વેચણી લાયક નફો વધારે દેખાય, અને સચ ઓવરસ્ટેટેડ પ્રોફિટ લીડ ટુ એરોઝ ઓફ કેપિટલ. એરોઝન કરવું એટલે ઘટાડી દેવું. તો કેપિટલ ઘટી ગયું મારું. કેમ ઘટી ગયું? ડિવિડન્ડ બાંટી દો તો કેશ એટલા ઘટે ને. ડિવિડન્ડ શેમાં થાય? પ્રોફિટ ક્યાં લખાય? બેલેન્સ શીટમાં લાગે. કોના ટાઇટલ નીચે? શેર કેપિટલ. શેર હોલ્ડર ફંડ, તો ફંડ એટલે માલિકના રૂપે. તો કેપિટલ આપણું એટલું ઘટી જાય, શેર હોલ્ડર નું ફંડ એટલું ઘટી જાય. ડિવિડન્ડ બાંટી દીધું. રિયલમાં રોકડા નહોતા કમાણા તો ડિવિડન્ડ બાંટી દીધું, તો આપણું એટલું કેપિટલ ઘટી ગયું. તો કે ફોર ધીસ રીઝન અકાઉન્ટિંગ સ્ટાન્ડર્ડ રિક્વાયર. તો એ છે આ ધ્યાન રાખ્યું કે આવો ગેરફાયદો છે, તો આને કીધું કે તમે જયારે ઉધાર વેચો એટલે લખી ન શકો કઈ. ઉધાર વેચાણ લખી ક્યારે શકાય એના ક્રાઇટેરિયા આપ્યા. નકર લોકો આવું કરે, કંપની આવું કરે કે ઉધાર વેચાણ દેખાડ દે, નફો વધી ગયો,
આવતા વર્ષે બેડ ડેટ પાડશું. આ વર્ષે તો ડિવિડન્ડ બાંટજો. ડિવિડન્ડ જેવું બાંટે એટલે લોકો માર્કેટમાં છાપ હારી પડે કે આ કંપની તો બહુ સારું ડિવિડન્ડ અપાય ક્યારે નફો થાય તો લોકોને ખબર પડે આ કંપની નફો કરે. નફો કરે એટલે શેરનો ભાવ વધે. તો આવું ન થાય એટલા માટે AS9 બનાવવામાં આવ્યું. શું બનાવવામાં આવ્યું? AS9. ના કે છે કે આ ઉધાર જે વેચો રેવન્યુ ક્યારે ચોપડામાં રેકોર્ડ કરી રિકોગ્નાઇઝ કરી શકાય. મજા આવે ખાલી વેચો એટલે ન લખી શકાય. તમારી પાસે સર્ટેનિટી હોવી જોઈએ. શું હોવું પડે? સર્ટેનિટી. એટલે તમારી પાસે જો સર્ટેનિટી હોય એટલે ચોક્કસ તમને એવું પ્રૂવ કરી શકતા હોય કે આ પૈસા મને મળવાના છે, તમને આના ઉપર કોઈ ડાઉટ ન હોય તો જ તમે આ રેકોર્ડ કરી. વેચતી વખતે તમારી પાસે કોઈ એવું કારણ ન હોવું જોઈએ કે મને ભવિષ્યમાં નહીં મળે એવું દેખાયું. ટૂંકમાં મળી જ જશે એવું તમને શ્યોરિટી હોય તો જ તમે આ લખી શકો. પછી માની લો હા વેચતી વખતે તમને ખાતરી હતી મળી જાય, પછી ભવિષ્યમાં ન મળે 2 નંબરની વાત છે. પણ વેચતી વખતે કોઈ દિવસ ડાઉટ હોવો જોઈએ સમજવા માટે. જો તમને વેચતી વખતે જેવો ડાઉટ હોય કે આ પૈસા નથી દેવાના તો કોઈ દી વેચાય? ઓબ્વિયસલી ન વેચાય. તો આપણે વેચ્યો ક્યારે ઉધાર? તો આપણને ખબર લાગતી હોય કે આ બે પૈસા આપી દે. હા પછી ભવિષ્ય તો કોઈ જોયું નથી શું ઘટના બને ન આપે. આ નહીં આપે તેથી પ્રોવિઝન કરી નાખશું, બેડ ડેટ પ્રોવિઝન. પણ વેચતી વખતે પહેલા ડાઉટ હોય ને તો કોઈ દી ન વેચી શકાય. તમે તો લખજો. એટલા માટે કે ત્યાં સુધી તમે રેવન્યુ રેકોર્ડ નહીં કરી શકો. નો રેવન્યુ શુડ બી રેકોર્ડ અનલેસ amount of consider એટલે વળતર પૈસા રોકડા and actual realization of consider is હું લખ્યું certain. પણ ખાલી certain ન લખ્યું, હું લખ્યું reasonably certain. આ reasonably certain એટલે હું તો શીખશું આપણે AS4 માં, AS5 માં, AS29 માં. આ શબ્દ ત્યાં રિપીટ થાય. અત્યારે ખાલી એટલું કે ક્યાં સુધી રેવન્યુ રેકોર્ડ ન થાય? જ્યાં સુધી જે પૈસા લેવાના છે એ એકચ્યુઅલ કેટલા રૂપિયાના એ નક્કી ન થાય અને ભવિષ્યમાં મળી જાય એવી ચોક્કસ આપણી પાસે ખાતરી છે. આનો ગુજરાતી થાય ચોક્કસ ખાતરી. રિઝનેબલ એશ્યોરન્સ એટલે ચોક્કસ ખાતરી હોવી જોઈએ. આ ચોક્કસ ખાતરી આવે કઈ રીતે એ આગળના એસમાં ડિસ્કશન થાય. ધ્યાન આપતા આ બધું રિવ્યુ કીધું ભાઈ કે સેક્શન 121 સબસેક્શન 1 એમાં સબસેક્શન 3 પાછા એક્ટ પ્રમાણે કંપની એક્ટ પ્રમાણે મેન્ડેટરી ટુ કંપની મેન્ટેન અકાઉન્ટ ઓન એક્રુઅલ બેસિસ. ઇન્ડિયાની અંદર કોઈ કેશ કોન્સેપ્ટ ફોલો કરી શકતું નથી. ફરજિયાત એક્રુઅલ બેસિસ જ હોય છે. એટલે ઇન્કમ ને એક્સપેન્સ ભલે રોકડા મળ્યા કે ન મળ્યા તમારે રેકોર્ડ કરવા જ પડે. નો નેસેસરી ટુ સ્ટેટ એક્રુઅલ બેસિસ ઓફ અકાઉન્ટિંગ હેઝ બીન ફોલો ઇન ધ પ્રિપેરેશન ઓફ ફાઇનલ. એટલે બેઝિક ફંડામેન્ટલ અઝમ્પશન છે ને એક્રુઅલ બેસિસ તો અમારે અલગથી એને ડિસ્ક્લોઝ કરવું પડતું ને કે ભાઈ હું ફોલો કરું છું. આ નો ફોલો કરો તો મારે આપવો પડે, કેવો પડે. હવે માની લો અકાઉન્ટિંગ પોલિસી. આ પોલિસી છે. આજે મેં સિલેક્ટ કરવા માટે આ 3 વસ્તુ ધ્યાન પણ લે. મારી બેઝિક ફંડામેન્ટલ અઝમ્પશન શું હતું? ગોઈંગ કન્સર્ન ના શું હતું? કન્સિસ્ટન્સી ક્યારે રહે? સેમ ટ્રાન્ઝેક્શન છે નેક્સ્ટ યર ઈ સેમ ટ્રાન્ઝેક્શન નેક્સ્ટ યર પણ સેમ રીતે લખો. હવે માની લો જેમ કે અત્યાર સુધી FIFO ફોલો કરતો હતો, આવતા વર્ષે તો LIFO ફોલો કરો તો કન્સિસ્ટન્સી કોઈ દી રહી? કારણ કે ખબર ને COGS બદલી જાય, ક્લોઝિંગ સ્ટોક બદલી જાય. તો પોલિસી તો આપણે બદલી મેં. આ પોલિસી બદલી તો બદલી શકાય કે ન બદલે? મેં કીધું હા બદલી. હવે 3 માંથી એક કારણ. ચાલો કોઈ કારણ મળ્યું પણ ખરા તો એને બદલી તો શું હવે? તો તમારે એને પોલિસી જો તમે બદલો અને જો તમારી મટીરિયાલિટી ઇફેક્ટ કરંટ યરમાં આવતી હોય એટલે હું મટીરિયાલિટી એટલે કે આ પોલિસી બદલો એની અસર એટલી મોટી થતી હોય કે એના ફાઇનાન્શિયલ યુઝર ડિસિઝન બદલી નાખે. જો એવી ઇફેક્ટ કરંટ યરમાં આવતી હોય મટીરિયાલિટી ઇફેક્ટ તો એમાં 2 ઓપ્શન. અમાઉન્ટ નક્કી કરી શકો છો કે નથી કરી શકતો? હા ખબર પડી ભાઈ જેમ કે FIFO પ્રમાણે ગણતો હતો તો ક્લોઝિંગ સ્ટોક 50,000 આવતો હતો. LIFO પ્રમાણે ગણ્યો તો 40,000. તો કેટલી ઇફેક્ટ આવી ખબર પડી આ પોલિસી બદલવાની? 50 ની બદલે કેટલા ગણે અથવા 40 ની બદલે કેટલા ગણે તો કેટલાનો ડિફરન્ટ આવ્યો? તો અમાઉન્ટ નક્કી થઈ ને. ચલો લખવી ક્યાં? ક્લોઝિંગ સ્ટોક લખવી ક્યાં? ટ્રેડિંગ ખાતામાં કઈ બાજુ? હવે વિચારો
ફીફો પ્રમાણે લખવાના હતા, માની લો 50 ની બદલે હું 40 લખો લીફો પ્રમાણે. ફીફો પ્રમાણે 50 ની બદલે પોલિસી બદલીને લીફો પ્રમાણે 40 લખ્યા તો આની અસર શું થઈ વિચારો. ટ્રેડિંગ ખાતાની જમા બાજુ ઇન્કમ દેખાડે ને, ઇન્કમ 50 ની બદલે કેટલી લખી તો મારો કરંટ યર નો પ્રોફિટ શું થાય? ડિક્રીઝ થાય. કેટલો ડિક્રીઝ થયો? પણ આ લોકોને થોડી ખબર હશે, કારણ કે અહીંયા તો આપણે ખાલી નામ લખ્યું, ક્લોઝિંગ સ્ટોક નામ લખ્યું હોય ને. તો નફો 10,000 કઈ રીતે ઘટ્યો? તો મારે એનો ડિસ્ક્લોઝર આપવો પડે કે ભાઈ ફીફો ના બદલે લીફો ગણ્યો અથવા લીફો ના બદલે ફીફો ગણ્યો અને એના કારણે 10,000 ઇન્વેન્ટરી વધી કે ઘટી અને 10,000 ની વધઘટ મારા પ્રોફિટમાં આવી. આવું ડિસ્ક્લોઝર આપવો પડે. પણ સર અમાઉન્ટ નક્કી જ નથી થતી તો નક્કી ન થતું તો કઈ ને ફેક્ટ ડિસ્ક્લોઝ કરો. એટલે હું સર લોકોને કહો કે ભાઈ મેં આ પોલિસી બદલી છે પણ એની અસર કેટલા રૂપિયા આ વર્ષે આવશે એ નક્કી નથી કરી શકતો, પણ મેં પોલિસી બદલી નાખી છે. સર એવું બને? તો હા. જેમ કે અત્યાર સુધી મારી પોલિસી હતી કે બધું જ ઉધાર વેચું. 10 વર્ષથી ધંધો કરતો બધું ઉધાર જ વેચતો હતો, કાંઈ પણ. આ વર્ષે મેં ડિસાઈડ કર્યું કે 1 રૂપિયાને માલ ઉધાર નથી વેચવાનો. હા બોલો, આ મેં પોલિસી બદલી, આના કારણે કેટલા લોકો ખરીદવા આવશે કે નહીં આવે કેમ ખબર પડશે? અમુક લોકો મારા પાસેથી એટલે જ ખરીદતા માની લો ઉધાર આપતો હતો એટલે. તો કેટલા લોકો વહી જાય કેમ ખબર પડે? એ તો છેલ્લે નહીં લેવા આવે ત્યારે ખબર પડશે ને. તો બોલો અમાઉન્ટ નક્કી થયા વર્ષે નહીં. તો જો તમે નક્કી નથી કરી શકતા કે કેટલાની અસર આવશે તો શું કહે છે? ફેક્ટ ટુ બી ડિસ્ક્લોઝ. જો નક્કી થઈ શકતી હોય રકમ તો રકમ દેખાડો, રકમ નથી નક્કી કરી શકતા તો કઈને ફેક્ટ ડિસ્ક્લોઝ કરો. ભાઈ આ રીઝન થી હું અમાઉન્ટ નક્કી કરી શકતો નથી પણ મેં આ પોલિસી આ હતી બદલી નાખી છે. ઓકે ચાલો. પણ ઘણી વાર એવું બને કે પોલિસી તો આ વર્ષે બદલો, આ વર્ષેની કોઈ ઇફેક્ટ ન આવે મટીરિયાલિટી, આની અસર મે બી નેક્સ્ટ યરમાં આવવાની. જેમ કે આ પોલિસી મેં વર્ષના અંતે બદલી હોત તો કે નેક્સ્ટ યર થી હું 1 રૂપિયાનો માલ ઉધાર નહીં વેચું, આ વર્ષે બધું વેચાઈ ગયું છે તો બોલો આની અસર આ વર્ષે કઈ આવશે? પણ આવતા વર્ષે આવશે ને. તો આ વર્ષના ફાઇનાન્શિયલ સ્ટેટમેન્ટમાં મારે કેવું પડે કે મેં આ પોલિસી બદલી જેના કારણે કરંટ યરમાં તો કોઈ ઇફેક્ટ નથી આવવાની પણ નેક્સ્ટ યરમાં આની ઇફેક્ટ એટલી આવવાની છે. અમાઉન્ટ નક્કી થતી અમાઉન્ટ નક્કી નથી થતી તો ફેક્ટ ડિસ્ક્લોઝ. પણ આ વર્ષે મારે ડિસ્ક્લોઝર તો આપવું જ પડશે. તો લખ્યું ભલે કરંટ યરમાં કોઈ મટીરિયાલિટી ઇફેક્ટ નથી આવતી, નેક્સ્ટ યર લેટર પીરિયડ નેક્સ્ટ પીરિયડમાં નક્કી થતી હોય તો ભલે આની અસર નેક્સ્ટ યરમાં જતી હોય. ફેક્ટ ઓફ સચ ચેન્જીસ ઇન લેટર પીરિયડ ટુ બી ડિસ્ક્લોઝ ઇન અ કરંટ પીરિયડ. તો આ વર્ષે મારે ડિસ્ક્લોઝર આપવું પડે. જો આ ખબર પડી ને તો હમણાં આન્સર જેટલા પણ જોશો ને ઇન્સ્ટિટ્યૂટની બુકમાં એ બધાના આધાર લખેલા છે. એટલે આ મહત્વનો છે એટલો. અને તમે 10 દાખલા જોશો ને વારે વારે પ્રેક્ટિસ કરશો ને પછી ખબર પડશે કે કયા ક્વેશ્ચન માટે ને કયો લોજિક વાપર્યો છે. ઓકે, તો આમાં જો વારે વારે હું તમને શું બધું જોઉં છું એમાં શું આવ્યું પહેલા કન્સિસ્ટન્સી, ગોઈંગ કન્સર્ન, એક્રોલ. આ વારે વારે નથી. તો એનો મતલબ તમારા ફંડામેન્ટલ અઝમ્પશન નું વધારે કાઉન્ટર કરવાનું થાય કે નહીં. એમાં શું આવશે? માની લો કન્સિસ્ટન્સી કેમ આવે? સેમ નેચરની પોલિસી ફોલો કરે. એનો મતલબ દાખલામાં એસએલએમ માંથી ડબલ્યુડીયુ માં ગયા અથવા ફીફો માંથી લીફો માં ગયા તો એ શું શેનું એક્ઝામ્પલ કહેવાય? કન્સિસ્ટન્સી એટલે ફંડામેન્ટલ અઝમ્પશન. તો તમારા આન્સર ક્યાંથી ગોતવાનો એનો આઈડિયા આપો છો તમને. સમજાઈ ગયું? ચોરીનો કેસ બોલ્યો મેં, ચાલો ચોરીનો કેસ બોલ્યો, મટીરિયાલિટી ઇફેક્ટની વાત થઈ. હાયર પરચેઝ નો એક્ઝામ્પલ આવું તો સબસ્ટાન્સ ઓવર ધ લીગલ ફોર્મ. સ્ટોક કયા ભાવે લખાય? ઇન્વેન્ટરી, કોસ્ટ ઓફ એનર્જી, રિચેબલ. તો કયો કોન્સેપ્ટ હતો? પ્રુડન્સ, કે ભવિષ્યનો લોસ આજે પાર્ટિસિપેટ થાય, ફ્યુચરનો પ્રોફિટ આજે પાર્ટિસિપેટ ન થાય. તો આને એક્ઝામ્પલ લેવાય. પોલિસી કોને કહેવાય? તો કીધું જે આપણે પોલિસી જે બનાવી છે એને અચીવ કરવા માટેની જે મેથડ છે
શેને અચીવ કરું છું? તો કે પ્રિપેરેશન એન્ડ પ્રેઝન્ટેશન ઓફ ફાઇનાન્શિયલ સ્ટેટમેન્ટ. ઓકે, તો હવે જેટલું બોલ્યો બસ આ તો આપણું પૂરું થઈ ગયું. બુકમાં તો બહુ ભરી ભરીને આપ્યો, જોજો ખરી તમે ઇન્સ્ટુડન્ટની બુકમાં. ચાલો, તો આ પૂરું થયું. ઇન્સ્ટિટ્યૂટની બુકમાં તમે ક્વેશ્ચન જોશો એટલે તમને આઈડિયા આવશે. એના પછી જોશો. પહેલા મેં તમને ફાઇલ મોકલી, તમે ત્યાં જોઈ શકો છો. ચલો, ત્યાં નથી જોયું તો હું અહીંયા ટ્રાય કરું છું. ઘરે જઈ ના આપણે અહીંયા થોડું જોઈ લઈએ, પછી ઘરે જઈ જોઈશું. ચલો, આ ક્વેશ્ચન જો AS1 નો ક્વેશ્ચન. આટલી વાર પૂછેલો છે. RTP, MTP, પાસ્ટ ક્વેશ્ચન પેપર બધી વાર આટલી વાર આ ક્વેશ્ચન પૂછો. જો તોય આપણે આને વાંચી ન જાય તો પછી તો વાત શું પૂછવાનું. Hill Limited છે was making a provision for non-moving stock. એટલે હું non-moving stock ઝડપથી નથી વેચાતી, મંદીના કારણે માલ વેચી શકતા નથી. મંદી હોય એટલે સ્ટોકનો ભાવ બહુ વધતો હોય, ઘટતો. એટલે મારે શું કહેવા માંગુ ખબર પડી, કોસ્ટ કરતા એની પ્રાઇસ શું થઈ ગઈ છે તો પ્રોવિઝન થાય ને. એટલે ટૂંકમાં whichever is low લખો તો લખીશું બેઝ ઓન ધ નો ઇશ્યુ હેવિંગ અકર. એનો મતલબ કોઈ એક પણ માલ વેચો નથી, ઇશ્યુ કરો લાગતો. નો ઇશ્યુ હેવિંગ અકર ફોર ધ લાસ્ટ 12 months અપ ટુ આ તારીખ સુધી. કંપની નાઉ વોન્ટ ટુ ચેન્જ ઇટ, તમને હવે બદલવાને, એન્ડ મેક અ પ્રોવિઝન બેઝ ઓન ટેકનિશિયલ ઇવેલ્યુએશન ડ્યુરિંગ ધ યર એન્ડ 31/3/2020. લાસ્ટ 12 મહિનાથી આ સ્ટોક વેચાતો નહોતો, તો આ વર્ષથી આપણે 2020માં નક્કી કર્યું એક ટેકનિશિયનને બોલાવશું, ટેકનિકલ વ્યક્તિ જે જાણકાર હોય, તો કે ભાઈ મારે આનો થોડીક પ્રોસેસ બદલવી છે. શું બદલવી છે જરા ચેક કરો. ટોટલ વેલ્યુ સ્ટોકની કેટલી છે 31/3/20 ના રોજ 120. પ્રોવિઝન રિક્વાયર્ડ બેઝ ઓન અ ટેકનિશિયલ ઇવેલ્યુએશન. એનો મતલબ ટેકનિશિયનને બોલાવ્યો, એને કીધું ભાઈ જો તો આ સ્ટોક છે મારા પ્રમાણે તો 120 નો છે, તારા પ્રમાણે જરા ચેક કરીને કેટલાનો આવે છે. તો એનો મતલબ આવ્યો હશે, એને કહે છે 3 લાખ ઘટાડવાનું કહીશ તો કેટલા આવ્યા છે 1,20,00,000. હાવેવર પ્રોવિઝન રિક્વાયર્ડ બેઝ ઓન 12 months, છેલ્લા 12 મહિના પ્રમાણે કહું ને તો અંદાજે કેટલા રૂપિયાનું પ્રોવિઝન કરવાનું થાય છે 4 લાખ. પણ ટેકનિશિયન આપણને શું કહે છે ટેકનિકલ પ્રમાણે 3 લાખ બરાબર. યુ આર રિક્વાયર્ડ ટુ ડિસ્કસ ધ ફોલોઈંગ પોઈન્ટ ઇન ધ લાઇટ ઓફ અકાઉન્ટિંગ સ્ટાન્ડર્ડ 1 પ્રમાણે. કે આ તમને માહિતી આપી, આ 3 વસ્તુનું ડિસ્ક્લોઝ કરો ને મને AS1 પ્રમાણે. ડઝ ધીસ અમાઉન્ટ ચેન્જ ઇન અકાઉન્ટિંગ પોલિસી? અમે પોલિસી બદલી છે ને કઈ અકાઉન્ટિંગની, તો એ પ્રમાણે તો મને એમ કહે છે. બીજું કહે છે કેન ધ કંપની ચેન્જ ધ મેથડ ઓફ અકાઉન્ટિંગ? કંપની શું મેથડ બદલી શકે? હા બદલી શકે, પણ 3 રીઝન. પણ હા એ 3 માંથી કઈ રીઝન નથી તો સેમ ટ્રાન્ઝેક્શન માટે સેમ પોલિસી અપનાવી છે. એક્સપ્લેન હાઉ ઇટ વિલ બી ડિસ્ક્લોઝડ in the annual account of HI Limited for the year ended 1920. તો 2020 ના વર્ષમાં તમે શું ડિસ્ક્લોઝર આપશો? તો કહેવાનું હોય કે અત્યાર સુધી અમે એટલા ગણતા હતા, ટેકનિશિયન પ્રમાણે વેલ્યુએશન કેટલાનો છે 3, તો આની ફાઇનાન્શિયલ સ્ટેટમેન્ટમાં શું અસર થઈ હશે? એસેટ વધી હશે, ઘટી હશે, પ્રોફિટ વધ્યો હશે કે ઘટ્યો હશે? તો કહીશ જો બધું લખીને આપ્યું. તો પહેલા જો The decision of making provision for non-moving item basis on technical event does not amount of change in accounting policy. Policy change કોને કહેવાય? FIFO માંથી LIFO માં વહી જાઓ એવું કઈ કરું તો અમે એમાં થોડી કઈ કીધું FIFO માંથી LIFO માં ગયા. અમાઉન્ટ તો એસ્ટિમેટ કરીએ કઈ ને ભાઈ, અમાઉન્ટ વધી ઘટી શકે અમાઉન્ટ. ચલો, તો અમાઉન્ટમાં વધઘટ થાય એનો મતલબ પોલિસી નથી બદલી. Accounting policy may require that provision for non-moving should be made, but basis of making provision
will not consist in accounting policy. The method of estimate, જો શું કે method of estimate, તો estimate લગાડ્યું. Amount provision may be changed in case of more prudent estimate can be made. તો આપણે ઘણીવાર શું કર્યું હોય, તો પહેલી વાર પ્રુડન્સ પ્રમાણે ધારણા કરી હોય, એના કરતા વધારે અમાઉન્ટ હોઈ શકે, ઓછી પણ હોઈ શકે. એનો મતલબ એ નથી કે પોલિસી બદલી નાખી છે, એસ્ટિમેટ બદલો છે. આવશે અને પછીનો યસ આવશે 4 5, એમાં આવશે એસ્ટિમેટ બદલી શકાય. કારણ કે એક્ઝેક્ટ આંકડા થોડી હોય, તો ભવિષ્યમાં શું આવે થોડી ખબર છે. તો પહેલા શું કહે છે ને સમજાયું, સીધો આન્સર નથી આપ્યો, પહેલા સેન્ટેન્સ શું કહેવા માંગે એ સમજાયું અને હવે આન્સર લખે. જો in the given case, consideration total value of inventory, change in amount of required provision for non-moving item from 4 lakhs to 3 lakhs, also not a material. તો જો વિચાર, અમાઉન્ટ બદલી તો ઇફેક્ટ આવશે, તો યાદ કરો અમાઉન્ટ ની ઇફેક્ટ. જો અમાઉન્ટ અહીંયા આ બાજુ ક્યાં કરી દો, કઈ નહીં, વાંધો નહીં, ચલો સમજાય તો ગયો કે કહેવા માંગુ છું. ચલો તમે પેલો ચોરી વાળું નહીં કીધું, તો કન્સિસ્ટન્સી વાળું ક્યાંક કીધું, તો જતું રહ્યું, કોઈ વાંધો નહીં. ઓકે, તો કે તમે પ્રોવિઝન બદલ્યું તો આની અસર વાર્ષિક હિસાબમાં ગઈ છે ને, પ્રોફિટ લોસ વધઘટ થયો છે મારું, અને પ્રોફિટ લોસ વધઘટ થાય તો યુઝર્સ એનો ફાઇનાન્શિયલ ડિસિઝન બદલતા હોય. તો બોલો આ કેટલી ઇફેક્ટ છે, તો કે બહુ મોટી ઇફેક્ટ છે. તો જરા ચેક કરો, આપણે આપણો ઇન્વેન્ટરીની વેલ્યુ કેટલી જો, તો ના 1% કરી જો, એનો 1% કરો 1 લાખ. તો જરા ચેક કર્યું નથી, પણ આ તો શું આપ્યો છે મને, ક્લોઝિંગ સ્ટોક ને ટર્નઓવર થોડી આપ્યો છે. મેં 1% કેના કીધા હતા, ટર્નઓવર. તો પૂરા ડેટા આપ્યા છે કે નથી આપ્યા એ જોયું મેં. તો ચલો, ઇન્વેન્ટરી 4 લાખ ને બદલે 3 લાખ આર નોટ અ મટીરિયલ. The disclosure can be made of such a change in the following item અથવા following line by way of notes. તો આપણે નોટ્સ ટુ અકાઉન્ટમાં દેખાડશે એન્યુઅલ. શું બતાડશે, તો કે આ રીતે બતાડે. કંપની હેઝ પ્રોવાઇડ ફોર નોન મૂવિંગ આઇટમ on a basis of technical evaluation unlike preceding. તો ગયા વર્ષે હું આમને દેખાડતો હતો, આના બદલે ટેકનિકલ પ્રમાણે દેખાડે. And the same method has been followed in the previous. The profit, the year value of net asset and end of the year would have been lower by 1 lakh. 1 લાખ રૂપિયા ઘટી ગયા. કેમ? તો 12 મહિના પ્રમાણે કેટલાનું પ્રોવિઝન થવું જોઈએ, 4, પણ ટેકનિકલ પ્રમાણે કેટલું થયું, 3. અથવા ઉલટું બોલ, ટેકનિકલ પ્રમાણે માની લો 4 થવો પડે અને પહેલા પ્રમાણે 3, તો વધઘટ થઈ કે ને ગમે એના પ્રમાણે વેલ્યુ. તો આપણી એસેટમાં કઈ વધઘટ છો, કેટલું થયું વધઘટ, તો દેખાડો ભાઈ 1 લાખની અસર આની આવી. લોકોને ખબર પડે કે આ વર્ષે મારી એસેટમાં વધઘટ થવાનું કારણ શું હતું અને કેટલાથી છે. હવે આને થોડો બે સમજજો, શું લખ્યું એને, અને પછીના દાખલા જોશો ને તો આના શબ્દ મોટા ભાગના રિપીટ થાય. ઓકે, તો આને વાંચવું પડશે વારે વારે, એમને નહીં ખબર પડે. 2-4 દાખલા જોશો ને એટલે ખબર પડશે. આ ક્વેશ્ચન એટલી વાર પૂછાઈ ગયેલો છે. સ્ટેટ વેધર ધ ફોલોઈંગ સ્ટેટમેન્ટ આર ટ્રુ ઓર ફોલ્સ. નીચેનું વાક્ય સાચું છે ખોટું જરા ચમકાવી દો. with the is also given a reason for your answer. True false નહીં લખવાનો, રીઝન એ આપવાનો. પહેલો કહે છે fundamental accounting assumptions are not followed in a presentation and preparation of financial statement. Our specific disclosure is not required. છેલ્લી ઓલી સ્લાઇડ જો, એમાં કોષ્ટકમાં જો, છેલ્લે બીજી ઓલા લખ્યું જો ગોઈંગ કન્સર્ન ફોલો કરો તો ડિસ્ક્લોઝર નથી કરો. ગોઈંગ કન્સર્ન ફોલો ન કરો ને તો ડિસ્ક્લોઝર કરવા. તો આ તો એમ કહે છે જો ફોલો ન કરવી તો અલગથી ડિસ્ક્લોઝર આપવાની જરૂર નથી. તો સેન્ટેન્સ શું છે, ફોલ્સ છે. તો રીઝન તો લખવાનું, if follow then should be not disclosed. If going concern not follow અથવા તો fundamental assumption not follow then separately disclosure required. આવા લખ્યું છે, ફોલ્સ છે નાખો લખીને.
કે જો પોલિસી ફોલો કરવી છે તો કોઈ વાંધો નથી ફોલો કરતા તો તમારે આને અલગથી ડિસ્ક્લોઝર આપવું પડે છે. ચલો એ બીજું આપ્યું તો બીજું વાંચી લઈ લો. ફોલ્સ એ જ લખ્યું છે કે ગોઈંગ કન્સર્ન ફંડામેન્ટલમાં નામ આપ્યા, એક્રુઅલ નોટ, જો તમે ફોલો કરો છો તો કોઈ વાંધો નથી, નોટ રિક્વાયર્ડ. પણ ફંડામેન્ટલ અઝમ્પશન ફોલો નથી કરતા તો ફેક્ટ શુડ બી ડિસ્ક્લોઝ. ચલો પહેલો પોઈન્ટ, certain fundamental assumption underlying the preparation presentation of financial statement. They are usually specifically stated because their acceptance and use are not assumed. તો કે આપણે તો એઝ્યુમ કરવી છે કે આ તો ફોલો થવાનો છે, આ કે એઝમ્પશન નથી થતું એટલે પ્રેઝન્ટેશન, તો આપણને સેન્ટેન્સ શું છે? ફોલ્સ. ભાઈ આ તો પહેલેથી જ અઝમ્પશન છે, અમે ફોલો કરવાના, એઝ્યુમ છે, પહેલેથી જ ફોલો કરીએ છીએ, નથી ફોલો કરતા એમ નથી. તો લખ્યું certain fundamental accounting assumption underline the preparation and presentation of, એટલે કે હું જે મારા વાર્ષિક હિસાબ બનાવું છું ને ત્યાં જ મારું નક્કી છે કે આ મારો ધંધો કાયમ ચાલવાનો છે. ગોઈંગ કન્સર્ન ફોલો પહેલેથી જ ધારણા છે, એટલે અંડરલાઈન અઝમ્પશન છે મારે, નથી એમને. અને પહેલામાં કહે છે કે અઝમ્પશન નથી. ચલો તો અહીંયા હું સ્ટોપ કરું છું, લેપટોપ બી મારું પૂરું થઈ ગયું. ચલો કાલે મેં તમને ફાઇલ આપી, એક લખો નહીં તો કાંઈ વાંધો નહીં,